આપણે આજે રહ્યું આઈસીનું આજે આપણે એમ્પ્લીફાયર બનાવશું જે TA 2025 BIC છે. તો આજે એનું આપણે ફૂલ ડિટેલિંગ વાયરિંગ જોઈશું અને આજે આપણે એનું એમ્પ્લીફાયર બનાવશું. જે મેં આગળના વિડીયો મેં તમને કીધું હતું કે કઈ રીતે આપણે આનું એમ્પ્લીફાયર બનાવશું. ચાલો આપણે આ જોઈએ વિડીયો અને શું શું કમ્પોનન્ટ જોઈએ એ આપણે જોઈ લઈએ. તો ગાઈઝ એક જનરલ પર્પસ PCB બોર્ડ જો તમારે જરૂર હોય તો IC સોકેટ જે આપણા IC સોકેટ એને મેં આ રીતે સોલ્ડિંગ કરી લીધું છે. આપણે પ્રોપર એનું આજે વાયરિંગ જોઈશું. હવે કેપેસિટર જે રહ્યા આપણે કેપેસિટર તમે જોઈ લો 25 વોલ્ટ 100 UFDના કેપેસિટર છે. એ આપણે 4 નંગ લેવાના છે અને હજી એક કેપેસિટર લેશું જે આપણે 25 વોલ્ટ 470 UFનું છે. એ આપણે 2 લેશું અને PF જે રહ્યા 104 જેના આપણે PF લઈશું જે એ 2 નંગ લેશું. તો આ રીતનું એનું મટીરિયલ છે. તો ચાલો હવે આનું આપણે જોઈ લઈએ કઈ રીતે કરીશું વાયરિંગ. તો ગાઈઝ આપણાનું લેગ જે રહ્યા એ કઈ રીતે તો કે 1 થી ને આલી સાઈડ 8 હશે અને કુલ ટોટલ 16 પગ હોય છે આઈસીને ટાંગા. એ આપણે અહીંયા 1 2 3 4 5 6 7 8 8 આલી સાઈડ અહીંયા 9 થી ને 16 હોય. એટલે આપણે આ જે રહ્યા 5 નંબર અને 4 નંબર અને 5 નંબરને જે રહ્યું આપણે એના બે શોર્ટ કરી દેવાના છે અને 9 નંબરની હારોહાર જે રહ્યું આપણે આ રીતે શોર્ટ કરી દઈશું. કોઈ પણ જે રહ્યું આપણે શોર્ટિંગ કરી દઈશું. જે આપણા નેગેટિવ હશે ગ્રાઉન્ડ જે રહ્યું આપણે કહેવાય ગ્રાઉન્ડને આપણે 9 નંબરની દેવાનું હોય છે. તો આ રીતે આપણે શોર્ટ કરી કમ્પ્લીટ કરીશું. જોઈએ આનો વિડીયો. તો ગાઈઝ આ રીતે આપણે જે રહ્યું શોર્ટ કરવાનું મેં તમને કીધું હતું એ આપણે કરી દીધું છે. 12 અને 13 નંબરની પિન જે રહી શોર્ટ કરવાની છે અને એક જે રહી 4 અને 5 અને 9 નંબરની જે પિન જે રહી શોર્ટ કરી દેવાની અને જે 12 અને 13 નંબરની જે રહી એ પિન શોર્ટ કરી દેવાની. તો કંઈક આ રીતે આપણે કરી દીધું છે શૂટિંગ જે રહ્યું એ. હવે આપણે એક નેક્સ્ટ આગળ વધશું જેમાં આપણે આ જે રહ્યું 100 UF 25 વોલ્ટનું આપણે બે હશું જે 2 નંબર અને 3 નંબરની જે રહ્યું એ રીતે કનેક્શન કરશું. જેમાં પોઝિટિવ નેગેટિવ આપણે ધ્યાન રાખશું. તો ગાઈઝ આપણે જે રહ્યું એ 3 નંબર જે રહી પોઝિટિવ છે અને 2 નંબર જે રહી નેગેટિવ છે. ચાલો આપણે આનું કનેક્શન જરાક કરી નાખી અને હજી એમાં જે આપણે કેપેસિટર લાગશે એ કેપેસિટર આપણે લગાડશું. તો જોઈજો કઈ રીતે લાગે છે એ. તો ગાઈઝ જે રીતે મેં તમને કીધું હતું એ 2 નંબરની પિન જે રહી આપણે નેગેટિવ વાળે શોર્ટ કરી દીધી. એ 2 નંબરની પિન જે રહી નેગેટિવ છે. જે 3 નંબરની પિન જે રહી પોઝિટિવ છે કેપેસિટર. તો હજી આપણે કેપેસિટરમાં લગાડશું. તો આના એક્સ્ટ્રા લેગને આપણે કટ કરી લેશું. તો ગાઈઝ તો હજી આપણે જે 100 UFનું આપણે કેપેસિટર લેશું અને એને જો કે આપણે આ રીતે લગાડ્યું છે એ જ રીતે આપણે જે 2 નંબરનું નેગેટિવ છે અને જે 3 નંબરનું જે રહ્યું એ પોઝિટિવ છે. તો આપણે આ જ રીતે આ જે રહ્યું 9 10 11 12 13 14 15 16 જે 14 અને જે 15 નંબરની જે રહી આપણે 14 નંબરનું જે રહ્યું એ પોઝિટિવ સાઈડ થશે. જે આપણે આ રીતે જે લગાડ્યું એ જ રીતે લગાડવાનું છે સામે. જે આપણે 14 નંબરનો જે રહ્યું એ પોઝિટિવ થશે અને ઓલો જે રહ્યું એ 15 નંબરનો જે રહ્યું આપણે નેગેટિવ થશે. તો આનું કનેક્શન કરી લઈ અને બીજું એક હજી એક 6 નંબરમાં લાગશે કેપેસિટર 6 નંબર અને એક લાગશે એક 11 નંબર એમાંય લાગશે. જે આપણે કેપેસિટર હમણાં તમને હું લગાડીને કમ્પ્લીટ હું તમને દેખાડી દઉં છું એટલે કઈ પિનમાં લાગશે એ. તો ગાઈસ જુઓ આ રીતે આપણે જે રહ્યું એ હજી સોલ્ડિંગ નથી કર્યું તમને હું સમજાવી દઉં. આ 5 નંબર અને 6 નંબર જે રહી એ બે જે રહી 6 નંબર જે રહી પોઝિટિવ સાઈડ થશે અને 5 નંબર જે રહી આપણે નેગેટિવ કરી હતી એ રીતે જો નેગેટિવ થશે. અને એની સામેની જે આવશે એ 9 પછી 10 અને 11 નંબરની પિન જે રહી આપણે પોઝિટિવ થશે અને આ જે રહી આપણે નેગેટિવ થશે. તો નેગેટિવ પોઝિટિવ ખાસ દોસ્તો તમે ધ્યાન રાખજો. આ જો કેપેસિટર ઊંધાવાળા છેડા થશે તો તૂટી બ્લાસ્ટ થશે. એટલે આનું તમે ખાસ ધ્યાન રાખજો. આ જે એરિયા એ બ્લાસ્ટ થશે પ્લસ માઇનસ ઊંધા થઈ જશે તો પહેલાં હીટ થશે પછી બ્લાસ્ટ થશે.
તો આ રીતે આનું જે રહ્યું આપણે વાયરિંગ છે. તો હવે આને આપણે સોલ્ડરિંગ કરી લે. હજી આપણે જે રહ્યા આ બે કેપેસિટર લાગશે અને બે પીએફ લાગશે, જે આ તમને નજર સામે દેખાડી દઉં છું કે ભાઈ નિકુંજભાઈ પછી ફેકનું કે. એટલે ત્યાર પછી હવે આપણે આને એક્સ્ટ્રા લાગને આપણે કટ કરી લઈશું અને પછી આગળનું વાયરિંગ આપણે જોઈ લઈએ. તો ગાઈઝ આપણે આ રીતે અહીંયા વાયરિંગ કરી દીધું છે, તમે જોઈ લો. આજુબાજુમાં ક્યાંય શોર્ટ થવું ન જોઈએ. તો હવે આપણે જે ઓડિયો ઇનપુટ માટે આવશું, જે ઓડિયો ઇનપુટ માટે જે રહી 7 નંબર અને સામેની જે રહી આપણે 8 નંબર, 7 અને 8માં આ રીતે આપણે કંઈક પીએફ લગાડશું. જે રહ્યું ને એ આ રીતે તમારે તે આવે જેમ ઠીક પડે એમ લગાવી શકો છો, એમાં કોઈ આપણે જબરદસ્તી નથી. અને 7 નંબર અને એની સામેની જે આપણે 10 નંબર જે પિન જે રહી એ અહીંયા આપણે ઓડિયો ઇનપુટ લાગશે. અને બાકીના જે બે કેપેસિટર જે લાગેલા છે એ 2 નંબર અને જે સામેની 15 નંબરની પિન છે એ ઓડિયો આઉટપુટ જે છે એ એમ્પ્લીફાયર કરીને આપશે. જે આપણે 3.7 વોલ્ટના જેકથી કે બ્લૂટૂથથી આપણે ઓડિયો ઇનપુટ અહીંયા કરશું, એ ઓડિયો ઇનપુટ આને આપણે જે રહ્યું આપણે વધારે કરીને આપશે. અને ગાઈઝ આ 5 વોલ્ટની જે રહી આપણે 5 વોલ્ટની જ છે આઈસીનો ડાયાગ્રામ. એટલે આ રીતે તમે કરજો ડાયાગ્રામ, જે જો ડાયાગ્રામ પ્રમાણે જે મેં રીતે જે કર્યું છે એ રીતે. તો હું આનો પછી હું ડાયાગ્રામ હું અપલોડ કરી દઈશ, તમે જોઈ લેજો જો કદાચ આ વિડીયોમાં ન સમજાય તો. આપણે જે રહ્યું આપણે આ રીતે જે 8 નંબરની 7 નંબરની પિનમાં ઓડિયો ઇનપુટ સિગ્નલ આપવાનું છે. તો કાંઈક આ રીતે આજના કામ બેસાડી દઈશું અને અહીંયા આપણે સોલ્ડિંગ કરી નાખશું. બેયમાં આપણે જે 7 નંબર અને જે સામેની 10 નંબરની ઓડિયો ઇનપુટ જ છે, આ બે ઓડિયો ઇનપુટ છે. તો ચાલો આપણે આનું બે કનેક્શન હું કરી દઉં છું. અને આલી સાઈડ જે રહ્યું એ આપણે પોઝિટિવ સાઈડ આવશે, જે આ જે રહ્યું એ પછી આનું આપણે પાવર સપ્લાય ઉપર જઈશું. જે આ જે 15 નંબરની પિન જે રહે આના હારે કેપેસિટરના હારે પોઝિટિવ હારે મેચ કરવાની, આપણે પોઝિટિવ લગાડી દેવાનું. અને નેગેટિવ જે રહ્યો એ આપણે અહીંયાથી સ્પીકર પોઝિટિવ આવશે અને ઓલી સાઈડથી સ્પીકર નેગેટિવ આવશે. તો આપણે આનું કનેક્શન કરી લે પછી હું તમને દેખાડું છું. તો હવે ગાઈઝ આપણે જે રહ્યું એ આપણે અહીંયા કનેક્શન કરી લીધું છે. જુઓ તમે, મેં તમને કીધું હતું એ રીતે જે 7 નંબરની પિન જે રહી આપણે જો 7 નંબરની પિન ઉપર આપણે ઓલું પીએફ કરી દીધું છે, તમે જોઈ શકો છો. આપણે જે રહ્યું એ પીએફ આવી ગયું છે. અને આલી સાઈડ અહીંયા આપણે ગાઈઝ આપણે જે રહ્યું એ શોર્ટ નથી કર્યું, એ નોખું જ છે, પણ તમને લાગે એ શોર્ટ છે. પણ હું હમણાં પીસીબી ક્લીનર નથી, હું ક્લીન કરીશ એટલે આ બધો ફ્લક્સ છે એ બધો હટી જશે. ત્યાર પછી તમે આનું લૂપ જોઈજો. એટલે આ રીતે જે રહ્યું એ 7 નંબર અને જે રહી 10 નંબર, 7 અને 7, 8, 9 ને 10 નંબરની પિન, 7 અને 10 નંબરની પિન ઓડિયો ઇનપુટ થશે. અને ઓડિયો આઉટપુટ જે રહી આપણે આના હારે આપણે અટેચ કરશું. જે પોઝિટિવ જે સાઈડ જે રહ્યું એ આપણે આ કેપેસિટરની નેગેટિવ જે આપણે જે રહ્યું ને અહીંયા નેગેટિવ અહીંયા આપણે અટેચ કરીશું. ને ગાઈસ હજી એક કમ્પોનન્ટ લેજો, હું તો જો કે મારીશ કેપેસિટર કે જેથી કરીને અવાજ જે આપણો ક્લિયર નીકળે. એમાં 1025નું ચાલશે. હું તો ગાઈસ સજેસ્ટ કરીશ તમને 5 વોલ્ટથી ને આપણે જે રહ્યું એ 5 વોલ્ટથી ને 12 વોલ્ટ સુધી ચાલે એવું છે. પણ આને આપણે 9 વોલ્ટ દઈ કે 10 વોલ્ટ દઈ તો એ પણ ચાલશે. પણ વધારે વોલ્ટ દેશો તો આ હીટ થશે અને આઈસી જે રહી ખરાબ થઈ જશે. એટલે હું સજેસ્ટ કરું છું 3 વોલ્ટથી ને આપણે 12 વોલ્ટ સુધી. તો ગાઈઝ આ રીતે આપણે જે રહ્યું આ પોઝિટિવ ગણાશે અને ગ્રાઉન્ડ જે રહ્યું આપણે અહીંયાથી લેવાનું. હમણાં હું આનું ફૂલ વાયરિંગ કરી દઉં છું તમને, હું આ દેખાડવા માટે. આ રીતે આપણે કેપેસિટર લગાડી દીધું છે, તો હું તમે જોઈ લેજો. ને હું આનો ડાયાગ્રામ એ દઈશ, તમે જોઈ લેજો. ડાયાગ્રામ જોવા માટે આખો વિડીયો ગાઈઝ આ વિડીયો તમે છે ને પૂરેપૂરો વોચ કરજો, જેથી કરીને તમને કંઈક શીખવા મળશે. અને આ ગાઈઝ આ જે રહ્યું એમ્પ્લીફાયર તમને ઘરે સસ્તામાં બનશે. આ જે રહ્યું એ મને આ બધું થઈને કંઈક 60 કે 70 રૂપિયાનું મને આ બધું થઈને પડ્યું છે. તો ગાઈઝ 60 કે 70 રૂપિયામાં આપણે ઘરે કમ્પ્લીટ કરી લઈએ છીએ. તો ગાઈઝ આપણે શું કામ આપણે 100-150 રૂપિયા નાખીને આપણે કાંઈ પણ નવું લેવું જોઈએ. જે મેં ઓલું આગળનું આઈસી જે બોર્ડ હતું એ આપણે 350 રૂપિયામાં મળે. તો એ ગાઈઝ આપણે ઘરે એક બનાવી લઈએ તો એમાં કંઈ 125 રૂપિયાનો ખર્ચો આવે ગાઈઝ. તો એમાં કાંઈ છે નહીં.
બહુ જાજી. તો આનો હું ડાયાગ્રામ હું તમને આપીશ વિડીયોના લાસ્ટ એન્ડમાં, તમે જોઈ લેજો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો જે રહ્યો એ તમે ડાયાગ્રામ પ્રમાણે તમે કરી શકો છો, અને જે મેં રીતે જે સજેસ્ટ કર્યું છે એ રીતે તમે કરી શકો છો. તો હવે આપણે બે જે સ્પીકર જે રહ્યા એ સ્પીકર લગાડશું. એમાં એક આ ઉફર છે, એક મારા પાસે ટ્યુટર છે, જે આપણે પાવર સપ્લાય જે આપણે બનાવ્યું હતું એમાંથી આપણે દેશું. એક જ મિનિટ. આ જે રહ્યું આપણે પાવર સપ્લાય, તમે ન જોયું હોય તમે જોઈ લ્યો. આપણે આ ડુઅલ પાવર સપ્લાય કર્યું છે. આમ કરો એટલે 5 વોલ્ટ, આમ કરો એટલે સીધા 12 વોલ્ટ આવે. તો એ રીતે છે. અને જે કેપેસિટર જે રહ્યું એ 1000 UF કે 2500 UF હાલશે અહીંયા જે પાવરમાં, જેથી કરીને આપણે વોલ્ટેજ જે રહ્યા એ મેન્ટેન કરી શકાય. તો ચાલો આનું વાયરિંગ હું કરી લઉં. તો ગાઈઝ મારા પાસે અત્યારે કંઈ ફોન છે નહીં, તો હું અહીંયા હાથેથી ટચ કરીશ ને ત્યારે અહીંયા હમિંગ આવશે. તો તમે જોઈ લેજો. એ હમિંગ આવે એટલે ઓકે કહેવાય. જે આપણે કાંઈ પણ વગાડવું હોય કે હમિંગ આવે, હા ભાઈ આઈસી રેડી ચાલુ થઈ ગઈ. તો એ રીતે ગાઈઝ એનું કંઈક છે. અને આ રીતનું આઈસી આવે, જે તમે આઈસીનો નંબર તમે જોઈ લો. આ મારા પાસે કમ્પ્લીટ ચાલુ આઈસી છે. જો આ રીતનું નંબર છે જે આઈસીના, બરાબર. તો આ રીતનું કંઈક આનું છે ડાયાગ્રામ. એ ડાયાગ્રામ તમે જોઈ લીધો હોય તોય ભલે, અને મારા જે મેં બતાવ્યું એ રીતે તમે કરશો તો એ ગાઈસ તમને વાંધો નહીં આવે. તો આપણે હવે આનું સ્પીકરનું કનેક્શન કરી લઈએ. તો ભાઈ તમે વિચારતા હશો નિકુંજભાઈ આમાં સ્પીકરનું ક્યાં મારશું? તો કે હંમેશા એક યાદ રાખજો કે જે રહ્યો એ 2 નંબરનો જે રહ્યો છેડો જે રહ્યો એ સ્પીકર આઉટપુટ છે, અને જે 15 નંબરનો જે છેડો જે રહ્યો એ સ્પીકર આઉટપુટ છે. ને ગાઈઝ આ પોઝિટિવ લાઇન જે રહી મેં એને ટચ નથી થવા દીધી, તમે જોઈ લેજો. આપણે જે રહી પોઝિટિવ લાઇન એને ટચ નથી થવા દીધી, શોર્ટ કે નથી કરી, જેથી કરીને અમુક ભાઈઓને લાગે કે ભાઈ આ જો શોર્ટ કરેલી છે. તો આમાં કંઈ પણ શોર્ટિંગ છે નહીં. તો આપણે આ રીતનું કંઈક છે, બરાબર. તો આનું આપણે જોઈ લઈએ ટેસ્ટિંગ. તો ગાઈઝ આપણે જે રહ્યા સ્પીકર કનેક્ટ કરી રહ્યા છે, જે રીતે મેં તમને કીધું તો આલી સાઈડ જે સ્પીકરના છે. તો તમે જોઈ શકો છો આ સીધું સ્પીકરમાં ગયું, આ જે રહ્યું એ સ્પીકરમાં ગયું. પાવર સપ્લાય છે, પોઝિટિવ અહીંયા આવશે, નેગેટિવ અહીંયા આવશે. આપણે લાઈવ દઈ ગાઈઝ હું એકલો છું, ત્યાં કોઈ કેમેરામેન છે નહીં, એટલે આપણે અહીંયા જે રહ્યું આપણે ગ્રાઉન્ડ દઈ દઈએ એટલે ચાલશે. જે આપણે ગ્રાઉન્ડ જે રહ્યું ગ્રાઉન્ડ કોમન જ વપરાય છે, જે આપણે ગ્રાઉન્ડ જે કોમન કર્યો છે એ, બરાબર. તો ગાઈસ તમે એ ન વિચારતા, તમે ટ્રેક કરજો જે રહી. જો જે ગ્રાઉન્ડ જે રહ્યું આપણે ગ્રાઉન્ડમાં કેપેસિટર જે નેગેટિવ વોલ્ટેજ માર્યો છે, અને હવે આપણે એ પોઝિટિવ વોલ્ટ મારી દઈશું, જે આ રીતે માર્યું છે. અને હવે આપણે જે એકવાર શોર્ટિંગ છે નહીં આપણે ચેક કરી લઈ. તો જો તમે જોઈ શકો છો અવાજ આવી ગયો છે, ને આમાં અવાજ આવી ગયો છે. તો બેમાં અવાજ તો આવી ગયો છે. તો હવે આપણે આનું એક જે રહ્યું એ મારા પાસે બોક્સ છે, એ આપણે ટેસ્ટિંગ કરી લઈ. જો તો એમ નહીં ખબર પડે ગાઈસ, આ કોઈ ફેક છે નહીં. તમે જોઈજો અહીંયા અવાજ આવી ગયો છે. આ જે લઈ લેફ્ટ છે ને, આ તમે ગાઈસ અવાજ તમે સાંભળો, જે અવાજ આવ્યો છે એ. તો આ રીતનું કંઈક ગાઈસ અવાજ છે આપણે જે રહ્યો એ. તો ગાઈસ આ રીતનું કંઈક અવાજ છે, તમે જોઈ લો. હા ગાઈસ કોઈ લોકો ફેક છે નહીં અવાજ. તો હવે આપણે આને પર 12 વોલ્ટ દેશું. આ 12 વોલ્ટમાં આપણે કન્વર્ટ કર્યું છે, જેમાં ચાલશે, પણ આઈસી જે રહી થોડી ઘણી હીટ થાય છે, જે તમે જોઈ શકો છો. જે રહી અહીંયા હમિંગ તો આવ્યું જે રહ્યું
તો ગાઈસ 12 વોલ્ટમાં આ રીતનું કંઈક ફૂલ તાકાતવર આવે છે. અને જો આ 12 વોલ્ટમાં જે ફૂલ તાકાતમાં આવે છે. તો હવે આપણે આને એકવાર ફોનમાં ચડાવીને જોઈશું જે રહ્યું. તો ગાઈસ નીચેથી ફોન લેતો આવું, મારા પાસે એક પર્સનલ ફોન છે. તો ગાઈઝ આ 5 વોલ્ટમાં કંઈક આ રીતે સાઉન્ડ દે છે. તો તમે વર્કશોપમાં આપણે કહ્યું છે તમે જોઈ જરાક અવાજ કપાયો લો અવાજ છે. તો હજી આપણે 12 વોલ્ટમાં આપણે કરશું જે રીવ્યુ આ 12 વોલ્ટમાં કન્વર્ટ કરી દીધું છે. તમે બંધ થઈ ગયું આપણે જે આ રીતના 12 વોલ્ટમાં હાઈ બેઝ છે. આપણે ઉપર જે રહ્યો એ છે. તો આ ઉપર છે તમે જોઈ લો. આપણે કોઈ ફેક છે નહીં અને તમને બતાડી દઉં કે આપણે લેન્સ જે એ ચાલુ થઈ ગયા છે જે રહ્યો એ. જો આ રીતનું કંઈક છે આનું સાઉન્ડ જે જોઈ લો. આ રીતનું કંઈક સાઉન્ડ છે આનું. તો આપણે આ રીતનું તો ગાઈઝ આપણે આ રીતનું આનું કંઈક સાઉન્ડ હતું જે તમે જોઈ લ્યો છો બરાબર. તો હજી આપણે આને ઇન્ક્રીઝ આપણે કંઈક કરવું હોય તો આપણે થઈ શકે. જે આપણે પીએફ નાખ્યા છે અહીંયા આપણે કેપેસિટર નાખીને ટ્રાય કરી શકીએ. તો તમે હું સજેસ્ટ કરું છું કેપેસિટર નાખજો ને પીએફ જો નખાતા હોય તો પીએફ નાખજો, જે તમને ઠીક પડી રાખજો. ને તો જો કે પીએફ રહેવું મારે હાઈ બેઝ જેને ગમતું એના માટે પરફેક્ટ છે આ જે રહી આઈસી. બાકી તો આ જે રહી 3 ઇંચ ને 4 ઇંચને જ હલાવી શકે, પણ આપણે ઉપર હલાવી છીએ તો ઓકે જ કહેવાય. મારા માટે તો ઓકે જ છે. જો તમને એવું લાગે મારે ભાઈ ખંજરી વધારે જોઈએ તો આપણે આને પાર્ટ 2 આપણે રાખશું, જેમાં આપણે એમાં આ જ રીતની પીસીબી થશે, પણ એમાં શું ફેરફાર થશે જે ડાયાગ્રામમાં જે રહ્યો એ ઘણો ફેરફાર થશે. જેમાં આપણે કેપેસિટરની વેલ્યુ ઓછી કરવી પડશે ને પ્લસ રજિસ્ટર એવું બધું મૂકીને કમ્પ્લીટ આનો અવાજ કરવો પડશે. મારા એમ ખ્યાલ મુજબ થઈને અવાજ ઓકે છે, જરાય અવાજ ફાટતો નથી, જરાય કે ચૂ કે એવું કાંઈ અવાજ આવતો નથી ને બેઝ જે રહ્યું ક્લિયર નીકળે છે. બાકી બધી આઈસીમાં જે રહ્યું આપણે બેઝ ક્લિયર ન નીકળતું હોય. તો આ વિડીયો જે રહ્યો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. અને જે રહ્યું એ આપણે આગળ એક નેક્સ્ટ એક વિડીયો બનશે જે આપણે કાંઈક આપણે જે ઘર હોમમેડ આપણે જે ફેન બનાવવો હોય એનો આપણે વિડીયો બનશે. અને આમાં હું હજી રિસર્ચ કરું છું. જો આથી સારો અવાજ નીકળતો હોય એ બ્રિજમાં કરીને આઈસી આપણે બ્રિજમાં કરીને હલાવશું જે 2 આઈસી 3 જે ચાલે એ. તો હાઈ બેઝ ને હાઈ ક્લિયરિટી નીકળશે. તો આ સેટેલાઇટ સ્પીકર આપણે હોમ થિયેટરમાં એમાં જે આવે એ રીતનું છે. તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.